ચાલો રેડી? બસમાં બેસી ગયા બધા? બસ ઉપાડીએ આપણે. આજુબાજુમાં આવી ગયા છે ને પેલા જોઈ લો બધા. આજુબાજુના બધા પેસેન્જર આવી ગયા છે કે નહીં જોઈ લો, પછી બસ ઊભી રહેશે નહીં. બરાબર? રેડી? ચાલો શરૂ કરીએ. તો ગાડી શરૂ થાય છે આપણી. અને એ પહેલા તમને બધું આગળનું ગઈકાલે જે ચલાવ્યું એ યાદ હશે. 6 મુદ્દાઓ આપણે ચલાવેલા. ટેકનોલોજીકલ સુધારા, જેની અંદર સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતર, સિંચાઈની સગવડ, ત્યારબાદ યંત્રો, જંતુનાશક દવાઓ અને ભૂમિ પરીક્ષણ. આ મુદ્દાઓ આપણે કાલે ચલાવેલા. હવે આપણે તેના અન્ય કારણો જોવાના છે. પહેલું કારણ કયું હતું? સંસ્થાકીય સુધારાઓ હતા. પહેલા સુધારા. કારણો 3 હતા, એમ સુધારા પણ 3 હતા. નીચી ઉત્પાદકતાના કારણો 3 હતા. સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય. એવી રીતે અહીંયા સુધારાઓ પણ 3 છે કે ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો કેટલા, સુધારાઓ કેટલા? તો 3. જેમાં પહેલું હતું સંસ્થાકીય, બીજું હતું ટેકનોલોજીકલ અને ટેકનોલોજીકલમાં આપણે કેટલા જોયા? 6. બરાબર? ચાલો કેટલાને યાદ છે કે થ્રેશરનો ઉપયોગ? હાથ ઊંચો કરો ખાલી એટલે મને ખ્યાલ આવશે. તો પૂછવું નથી. થ્રેશરનો ઉપયોગ હું અહીંયા જોઉં જ છું. વાહ, વેરી ગુડ, કમ્પ્લીટ. ઘણા બધા, મેક્સિમમ ને આ યાદ છે. હરિયાળી ક્રાંતિની પણ મેં વ્યાખ્યા આપેલી, ખ્યાલ છે ને? ફરી આપણે ઝડપથી રેપિડમાં ફટાફટ પાછું યાદ કરી લઈએ. તો પહેલામાં પહેલો જે સુધારો હતો તે સુધારેલા બિયારણ, સંકરણ બિયારણ કે હાઇબ્રિડ બિયારણ એને કહેવામાં આવે, જેનો ઉપયોગ, જેનો ફાયદો મુખ્ય કયો હતો? યાદ રાખવાનું, જો ઝડપી પાક, વધુ પેદાશ અને રોગ સામે રક્ષણ. સુધારેલા બિયારણનો ફાયદો આવે એટલે તમારે મુખ્ય એક જ લીટીમાં 3 શબ્દો યાદ રાખવાના છે. વધુ પાક, ઝડપી પેદાશ અને રોગ સામે સફળ સામનો કરી શકે, એટલે કે રોગ સામે રક્ષણ. બીજું, રાસાયણિક ખાતરની અંદર કયા તત્વો હોય? આવો સવાલ જો પૂછાય ને તો તમારે યાદ રાખવાનું નાઇટ્રોજન, ફોસ્ફેટ ને પોટાશ. નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ. ધ્યાન આપો છો ને? બરાબર? એ બાબતને લીટી કરતા જશો. ગઈકાલે આપણે લીટી કરેલી, ખ્યાલ છે ને? 1 ગુણના બહુ અગત્યના સવાલો છે અને ઘણી વખત પૂછાયેલા છે, એટલે હું તમને વારંવાર રિપીટ કરતો હોઉં છું. જ્યારે આપણે ઓફલાઈન લેક્ચરો ચાલુ હતા ત્યારે પણ આપણે ઘણા બધા એવા ખ્યાલો છે કે જેને રિપીટ કર્યા કરતા હતા, કારણ કે બહુ અગત્યના છે. અને મેં દરેક પાઠ વાઇઝ તમને થિયરીઓ કીધેલી જ છે કે કઈ થિયરીઓ તમારે તૈયાર કરવાની છે. બરાબર? અને એમ છતાં કઈ ડિફિકલ્ટી હોય તો આપણે અલગ અલગ જગ્યાએ ડિફિકલ્ટી માટેનો લેક્ચર ગોઠવેલો જ છે. બરાબર? ગઈકાલે સીતાનગર ઉપર હતું અને આજે કોઈને ડિફિકલ્ટી હોય, હું પહેલાથી તમને જાણ કરી દઉં કે યોગી ચોક બ્રાન્ચ ઉપરના વિદ્યાર્થીઓ હોય અને એમને કોઈ ડિફિકલ્ટી હોય તો 5 થી 6 માં યોગી ચોક પર આવી જવાનું છે. બરાબર? યોગી ચોક બ્રાન્ચ ઉપર જ હું છું અને ત્યાં આવી જવાનું છે. કોઈ પણ ડિફિકલ્ટી હોય, કોઈ પ્રશ્ન ન સમજાતો હોય, ભલે અગાઉના ચેપ્ટર પૂરા થઈ ગયેલા છે એમાંની કોઈ વાત હોય તો પણ. બરાબર? ચાલો હવે આપણે બીજો સુધારો હતો કયો ટેકનોલોજીકલમાં? તો કે રાસાયણિક ખાતર. રાસાયણિક ખાતરની અંદર 3 તત્વો તમારે યાદ રાખવાના છે, નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ. ત્યાર પછી સિંચાઈ. સિંચાઈની અંદર પહેલી જ લીટીમાં વ્યાખ્યા હતી, ચોપડીમાં ડાબા પેજ ઉપર છેલ્લા મુદ્દાની પહેલી લીટી જો, એની અંદર વ્યાખ્યા છે. પહેલી બીજી લીટીમાં પહેલી લીટીમાં નામ લખેલું છે, આકાશી ખેતી કોને કહેવાય? નીચે આપણને બહુ ટૂંકમાં વ્યાખ્યા આપેલી છે કે વરસાદ ઉપર આધારિત ખેતીને શું કહી શકાય? આકાશી ખેતી. અને એમાં શું હોય? અનિશ્ચિતતા. કારણ કે વરસાદ જ અનિશ્ચિત છે. વધુ પણ પડે, ઓછો પણ પડે, ન પણ પડે, વહેલો મોડો પણ પડે. એના કારણે ઉત્પાદનમાં પણ અનિશ્ચિતતા, આવકની પણ અનિશ્ચિતતા, રોજગારીની પણ અનિશ્ચિતતા, તેના પરિણામે જ મોસમી બેરોજગારી સર્જાય છે. બરાબર?
અને બીજી બાબત આપણને ખ્યાલ છે કે ગામડામાં વસ્તીનું પ્રમાણ વધારે છે, રાષ્ટ્રીય આવકમાં ફાળો તો 13.9% છે, ખેતીની અંદર 49% લોકો છે, રાષ્ટ્રીય આવકમાં ફાળો 13.9 છે. વારંવાર ખેતી ક્ષેત્રની અંદર 49% લોકો છે, જ્યારે રાષ્ટ્રીય આવકમાં તેનો ફાળો 13.9% છે. લોકો વધારે શબ્દ આવે એટલે આપણને યાદ છે પ્રચંડ બેરોજગારી, જરૂર હોય તેના કરતા વધારે. આમ પ્રચંડ બેરોજગારી ત્યાં જોવા મળે. ચાલો, સિંચાઈ વાળામાં આકાશી ખેતી યાદ રાખવાનું છે. તેના માટે કામ કોને સોંપવામાં આવ્યું? તો કે નાબાર્ડને સોંપવામાં આવ્યું. નાબાર્ડ એટલે કે ખેતી ક્ષેત્રની મધ્યસ્થ બેંક, અને આપણી મધ્યસ્થ બેંક આરબીઆઈ નું એક અંગ એટલે કે નાબાર્ડ. 1982 નું વર્ષ યાદ રાખવાનું તમારે, બરાબર. ત્યાર પછી યંત્રોની અંદર 6 નામ તમારે યાદ રાખવા પડશે. અને એની અંદર એક સવાલ પૂછાયેલો છે, ભલે આપણે આવતો એમાં લખેલો નથી સ્પષ્ટ, પણ બોર્ડની અંદર પૂછાયેલો, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો એક પ્રશ્ન જે મેં કાલ તમને ઉપર લખાવેલો, બરાબર. ખેતી ક્ષેત્રે ઝડપનું તત્વ કોણ ઉમેરે છે, અથવા ખેતી ક્ષેત્રે ઝડપી કામગીરી કરવામાં કોણ મદદરૂપ બને? તો યંત્રો. અને આપણા દેશની અંદર ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રનો એટલો બધો વિકાસ થયો, નવા યંત્રો, નવા વાહનો જે ખેતીની અંદર સહાયક બન્યા. તો એવા 6 નામની નીચે તમે કાલ ટિક માર્ક કરેલું છે. ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર. એમાં થ્રેસર શબ્દ પૂછાય, ખ્યાલ નહીં આવે કયા ચેપ્ટરમાં છે. અને કાલેની વાત થયેલી, થ્રેસર એટલે અનાજના ડુંડામાંથી દાણા છૂટા પાડવાનું યંત્ર. અને એ આપણે પારિભાષિક શબ્દમાં ડાબા પેજ ઉપર છેલ્લી લીટીમાં લખેલું છે, બરાબર. ત્યાર પછી જંતુનાશક દવાઓનો ઉપયોગ શા માટે કરવો? તો એક લીટીની અંદર એનો જવાબ આવી જાય કે વિવિધ પ્રકારના રોગો કે જે તૈયાર પાકને નુકસાન પહોંચાડે, અને જંતુઓ જેનાથી પાકને નુકસાન થાય. અને મેં કાલ કીધેલું કે 15 થી 25% જેટલો પાક છે એ દર વર્ષે એ નુકસાનમાં જાય. તો જો દવાઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, જંતુનાશક દવાઓ છાંટવામાં આવે, તો આ પાકને નુકસાન થતું અટકી જાય. તો એ પણ એક સુધારો છે. અને છેલ્લે સુધારો જે આવ્યો તે ભૂમિ પરીક્ષણ, સોઇલ ટેસ્ટિંગ. જ્યાં વૈજ્ઞાનિક ઢબે ખેતી થતી હોય ને, બધા સુધારાઓ બેસ્ટ લાવવામાં આવેલા હોય, તો એવા સ્થળે જમીનની તપાસ કરવામાં આવે. જમીનમાં રહેલા પોષક તત્વોની જાણકારી, કયા તત્વો રહેલા છે એની જાણકારી મેળવવામાં આવે. અને જો કોઈ તત્વોની ઉણપ જણાય, કારણ કે આપણે પાક જે લેવો છે એને અનુરૂપ જમીન છે કે નહીં, જે પાક લેવો છે એને અનુરૂપ જમીન છે કે નહીં તેની જાણકારી મેળવવામાં આવે. હવે જે પાક લેવો હોય એને અનુરૂપ જમીન ન હોય, એવા પોષક તત્વો ન હોય, તો પછી ઈ લાવવા પડે, તો એ પાક સારો લઈ શકાય. તો એના માટે જમીનમાં રહેલા તત્વોની જાણકારી મેળવવામાં આવે. જો કોઈ તત્વોની ઉણપ જણાય તો તેને પાક લેતા પૂર્વે જ એ ઉમેરી દેવામાં આવે, અને જમીનને અનુકૂળ બનાવી દેવાની. કોને અનુકૂળ? પાકને અનુકૂળ. એટલે બધા સુધારા આપણી પાસે બેસ્ટ છે. સારામાં સારું બિયારણ, દવાઓ, યંત્રો, સિંચાઈ, એટલે કોઈ કસર બાકી ન રહે. અને સારામાં સારું ઉત્પાદન, સારામાં સારી ઉત્પાદકતા અને આવકમાં વધારો થઈ શકે. અને જો આવકમાં વધારો થશે તો ખેડૂતો આવનારા સમયમાં પણ કૃષિની અંદર સંશોધન કરવા માટે, સુધારાઓ લાવવા માટે પ્રોત્સાહિત થશે, બરાબર. હવે આપણે અન્ય કારણો જોવાના છે. અન્ય કારણોમાંથી રિપીટ થવાના છે, જોકે 2-3 બાબતો રિપીટ થવાની છે. પહેલું અન્ય જે સુધારાઓ, અન્ય કારણો જે જવાબદાર હતા એમાંથી જ સુધારાઓ જન્મે. કે કયા પ્રોબ્લેમ આવતા હતા? તો કે ભારતની અંદર શિક્ષિત ખેડૂતો નથી, તો શું કરવાનું? શિક્ષણમાં વધારો. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ વધે. જો ખેડૂતો શિક્ષિત બનશે, જો ખેડૂતો જાણકાર બનશે, તો તે લોકો નવીન પદ્ધતિઓ અપનાવી શકશે. કે પછી સિંચાઈની નવી પદ્ધતિઓ હોય, ખેડની સિંચાઈની નવી પદ્ધતિઓ હોય, ખેડ કરવાની નવી પદ્ધતિઓ હોય, પરંપરાગત પાક લેવાને બદલે બજારલક્ષી ઉત્પાદન લેવાની વાત હોય. બજારલક્ષી ઉત્પાદન, આ બાબત પણ પેલા આવી ગયેલી છે. બજારલક્ષી ઉત્પાદન કોને કહેવાય?
જેની બજારમાં ખૂબ જ માંગ હોય એવા પાક લેવાના. બજારમાં જો એની માંગ હશે તો એની કિંમત પણ કેવી મળશે? સારી. અને ક્યારેય પાક પડ્યો રહેશે નહીં, તરત વેચાઈ જશે, કારણ કે એની બજારમાં ખૂબ માંગ છે. આવું બજારલક્ષી ઉત્પાદન લેવાનું, જે વર્ષોથી પરંપરાગત પાક લેતા હતા એમ નહીં. જેની ખૂબ માંગ હોય, જેની અછત રહેતી હોય, જેની ખૂબ સારી કિંમત મળતી હોય, અને ખાસ કરીને જે ઉદ્યોગો માટે રોકડિયા પાક હોય. રોકડિયા પાકની વ્યાખ્યા શરૂઆતમાં આવેલી છે કે જે પાકનો ઉપયોગ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે થતો હોય ને તેને રોકડિયા પાક કહેવાય. ટૂંકમાં સિમ્પલ અને બહુ સરળ વ્યાખ્યા કે જે પાકનો ઉપયોગ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે થતો હોય, શણ, કપાસ, શેરડી, તમાકુ, તેલીબિયામાં ઘણા બધા નામ લીધેલા આપણે, બરાબર. સરસાવઈ આવી જાય, સોયાબીન પણ આવી જાય, મગફળી પણ આવી જાય, એરંડો, સૂરજમુખી, આ બધા તેલીબિયા છે જે અગાઉ આવી ગયું છે આપણે ટોપિકમાં. તો અન્ય કારણો પરથી આપણે અન્ય સુધારાઓ બનાવીએ છીએ. તો અન્ય કારણોમાં હતું ભાઈ શિક્ષણ નથી, એ પણ પ્રોબ્લેમ હતો. તો શિક્ષણમાં વધારો થાય, ખેડૂતો છે એ જાણકાર બને, નવી નવી પદ્ધતિઓ વિશે જાણે, સિંચાઈની નવી પદ્ધતિઓ અપનાવે, ખેડ કરવાની નવી પદ્ધતિ, પાક લેવાની નવી પદ્ધતિ, નવા નવા પાકના પ્રયોગો કરે, બજાર લક્ષી ઉત્પાદન લેતા થાય, તે માટેના પ્રયત્નો પણ કરવા જરૂરી છે. અને જેના કારણે ઉત્પાદકતા વધશે અને લોકોની આવક, ખેડૂતોની આવકમાં પણ શું થશે? વધારો. બીજું કે આપણે અહીંયા બનાવીએ કે મિશ્ર ખેતી, ભલે શબ્દ એની અંદર લખેલો નથી, પરંતુ મિશ્ર ખેતી જો કરવામાં આવે ને તો ખેતી ક્ષેત્રને સહાયક બને છે. ખેતી ક્ષેત્ર માટે સહાયક. મિશ્ર ખેતી એટલે શું? તો કે ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ, કે જેની અંદર કહી શકાય કે પશુપાલન છે. જો એની અંદર ચોપડીમાં આપેલું જ છે, ટીક માર્ક કરજો. પશુપાલન હોય, મત્સ્ય હોય, મરઘા બતકા ઉછેર હોય, કે પછી ફૂડ પ્રોસેસિંગ હોય, આ બધી પ્રવૃત્તિઓ જો ગ્રામ્ય વિસ્તારમાં વિકસાવવામાં આવે તો ખેતી ક્ષેત્ર પર વસ્તીનું ભારણ ઘટે. એટલે કહેવામાં આવ્યું ખેતી ક્ષેત્રને સહાયક બને. ગામડામાં લોકો અમુક મહિના સુધી બેરોજગાર હોય છે, મોસમી બેરોજગાર હોય છે, કારણ કે ત્યાં સિંચાઈ તો છે નહીં, અને બીજું કે વરસાદની અનિશ્ચિતતા હોય. બીજું કે વરસાદ અમુક ઋતુમાં ન હોય ત્યારે ત્યાંના ખેડૂતો હાવ ફાજલ પડ્યા રહે છે, હાવ બેસી રહે છે, કામ વગર એને બેસી રહેવું પડે છે. તો એ સમયે જો એને આવું કોઈ કામ મળી જાય ને તો 12 માસ એને કામ મળે, 12 માસ રોજગારી મળે, અને 12 માસ તેમને આવક પ્રાપ્ત થાય. આમ તેમની ગરીબી પણ દૂર થાય અને બેરોજગારી પણ દૂર થાય. તો મિશ્ર ખેતી એટલે કે ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ, યાદ રાખજો. ખેતી સંલગ્ન પ્રવૃત્તિમાં આપણને 2-3 નામ આપેલા છે, પરંતુ ઘણી બધી પ્રવૃત્તિઓ આવે જે અગાઉ ફકરામાં આવી ગયેલી છે. ખેતી હોય તેની સાથે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, મધમાખી ઉછેર કેન્દ્ર અને જંગલની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. અહીંયા લખવું પડે આપણે જંગલની પ્રવૃત્તિ, ઔષધિઓની બાબતો, બરાબર. ઔષધિઓ પ્રાપ્ત કરવામાં આવે જંગલમાંથી, તેની સાથે તેનું લાકડું સહિત એ પ્રવૃત્તિઓ દ્વારા પણ ઘણા બધા લોકો રોજગારી પ્રાપ્ત કરી શકે. ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ આ પણ એક ખેતી ક્ષેત્રની અંદર સુધારો લાવવા માટે સહાયક બની શકે. સાથે ત્રીજો અને છેલ્લા પોઈન્ટમાં એમ કહેવાય કે ખેતી ક્ષેત્ર જે વિસ્તારમાં છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર આપણા દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે છે. બેરોજગારી વધારે છે. સાથે શું વધારે છે? ગરીબી. અને અગાઉ વાત આવી ગયેલી છે કે આપણા દેશમાં શ્રમની છત છે અને મૂડીની અછત છે. તો પછી આપણા દેશની અંદર રોજગારી પૂરી પાડવા માટે કઈ પદ્ધતિ અનુકૂળ છે? શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન બંનેની વાત વારંવાર આપણે આવેલી છે. શ્રમ પ્રધાન કોને કહેવાય? જેમાં શ્રમના એકમ વધારે, મૂડીના એકમ ઓછા. અને મૂડી પ્રધાન કોને કહેવાય? જેમાં મૂડીના એકમ વધારે અને શ્રમના એકમ ઓછા.
તો આપણા દેશમાં તો લોકો વધારે છે, વસ્તી વધારે જ છે, એ તમને ખ્યાલ જ છે, વસ્તી વિસ્ફોટ થાય છે, બરાબર છે. 2-3 બેચની અંદર વસ્તીનો પાર્ટ ચાલી ગયો છે, બાકી છે ઘણા. આપણા દેશમાં વસ્તી તો બહુ વધે છે. ચાઇનાનો પહેલો નંબર છે, આપણને 7મા પાઠમાં આપેલું છે 134.10 કરોડ, બરાબર, 134 કરોડ ગણી શકાય, 134 કરોડ 10 લાખ. અને બીજો નંબર આપણો આવે છે, ટૂંક સમયમાં આવી જાય પહેલો નંબર, બરાબર, અંદાજો મૂકેલા છે એ પ્રમાણે પહેલો નંબર આવી જશે. તો આપણા દેશમાં શ્રમની છત છે, મૂડીની અછત છે. આ જે વાક્ય મેં લખેલું છે ને, એ 5મા અને 6ઠા બંને પાઠની અંદર આવેલું છે. શ્રમની છત, મૂડીની અછત. તો પછી આપણા દેશમાં લોકો વધારે છે, તો રોજગારી માંગનારા પણ વધારે, અને એમાં શ્રમનો સક્રિય પુરવઠો એટલે 15 થી 64 વર્ષ. તમને ખ્યાલ છે વસ્તીને 3 ભાગમાં વહેંચવામાં આવે છે, જે અગાઉના પાઠમાં પણ આવી ગયેલું છે. 0 થી 14, 15 થી 64, 65 થી વધુ. એમાં કામ કરતી વસ્તીમાં કોણ કોણ આવે? કયું વય જૂથ આવે? 15 થી 64. કામ ન કરતી વસ્તીમાં કોણ આવે? બાળકો, વૃદ્ધો, અશક્તો અને મહિલાઓ. તેનો સમાવેશ પણ કામ ન કરતી વસ્તીમાં જ થાય, કારણ કે ગૃહિણીઓના ગૃહ કાર્યને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતું નથી. એ આપણે 11મા ધોરણમાં શીખી ગયેલા છે, બરાબર. પરિવાર, ખેતી ક્ષેત્રમાં, ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારી વધારે છે, ગરીબી વધારે છે, શ્રમની છત છે, મૂડીની અછત છે. તો આપણા દેશની અંદર રોજગારી સર્જવી હોય તો કઈ પદ્ધતિ અનુકૂળ છે? શ્રમ પ્રધાન. અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આવે એટલે કે શ્રમના એકમ વધારે, મૂડીના એકમો ઓછા, એટલે રોજગારી વધુ ને વધુ કાર્ય છે એ લોકો દ્વારા કરવામાં આવે, એટલે વધુ રોજગારી સર્જાય તેમ છે. હવે શ્રમ પ્રધાન ઉદ્યોગો કઈ? તો કે નાના ઉદ્યોગો. બહુ સરળ એક ખ્યાલ મને અત્યારે યાદ આવી જાય છે, પાઠ આપણે હજી ચાલવાનો છે ત્યારની વાત છે, પણ તેમ છતાં અત્યારે નાના ઉદ્યોગોની વાત આવી છે એટલે હું તમને કહી દઉં. બહુ ટૂંકમાં આપણે યાદ રાખવું હોય ને તો ચેપ્ટર નંબર 10 ની અંદર, ચેપ્ટર નંબર 10 ની અંદર ચેપ્ટર નંબર 10 ની અંદર ઉદ્યોગોનો પાઠ છે. જમણા પેજ ઉપર મૂડી રોકાણના આધારે ઉદ્યોગોના પ્રકારો છે. જેની અંદર 5 ઉદ્યોગો છે. પહેલું છે ગૃહ ઉદ્યોગો, બીજું છે ટચુકડા, બરાબર. ત્રીજો ઉદ્યોગ છે તે નાના, ચોથો ઉદ્યોગ છે તે મધ્યમ, અને 5મો ઉદ્યોગ છે તે મોટા. જોજો, બહુ સરળતાથી તમને આ 5 વ્યાખ્યાઓ અત્યારે જ આવડી જવાની છે, ભલે એ ચેપ્ટર આપણે પછી ચાલે એમ છે, બરાબર છે. કારણ કે જે બહુ અગત્યનું હોય ને વારંવાર રિપીટ કર્યા કરીએ ને આપણે, તો આપણને આવડી જાય, કારણ કે એટલું સરળ છે આવડવા, એટલે આપણે બોલ્યા કરીએ, વાંધો નહીં. અને ઘણી બધી એવી ટૂંકનોંધો છે કે જેને આપણે વારંવાર રિપીટ કરતા હોઈએ છીએ, બરાબર. હવે અહીંયા હું તમને એક થિયરી યાદ કરાવું, અને એ આપણે જે ભણવાની બાકી છે, તેમ છતાં અહીંયા એ શબ્દનો ઉલ્લેખ છે એ ઉદ્યોગનો, જે 5મા પાઠમાં હતો, 6ઠ્ઠા પાઠમાં હતો, ને અહીંયા છે પાછો, એટલે હું તમને યાદ કરાવું. ગૃહ એટલે મેં તમને કીધેલું, ગૃહ એટલે ઘર, ઘર એટલે કુટુંબ, કુટુંબના સભ્યોની મદદથી, સાદા ઓજારો વડે, યંત્ર અને વીજળી વગર, નહિવત મૂડી રોકાણથી ચાલતા હોય એને ગૃહ ઉદ્યોગો કહેવાય, બરાબર. કુટુંબના સભ્યોની મદદથી, પહેલું કુટુંબના સભ્યોની મદદથી, બીજું યંત્ર અને વીજળી વગર, ત્રીજું સાદા ઓજારો વડે, અને ચોથું નહિવત મૂડી રોકાણ. આ વ્યાખ્યા અત્યારે આવવાની છે, મેં તમને કીધું છે ચેપ્ટર નંબર 10 ની અંદર જમણા પેજ ઉપર આ થિયરી છે, મૂડી રોકાણના આધારે ઉદ્યોગોના પ્રકારો. ચાલો, હવે આ વ્યાખ્યા તો બહુ ઈઝી છે. આ એક જ વ્યાખ્યા લાંબી હતી, બરાબર. 25 લાખ સુધીનું મૂડી રોકાણ હોય એને ટચુકડા ઉદ્યોગ કહેવાય. 25 લાખથી વધુ પરંતુ 5 કરોડ સુધીનું હોય તો એને નાના કહેવાય. 5 કરોડ થી લઈને 10 કરોડ સુધીનું હોય તો એને મધ્યમ કહેવાય, અને 10 કરોડ થી વધુ હોય તો એને મોટા. જો 4 વ્યાખ્યા તો આપણે આંકડા વાઇઝ યાદ રાખવાની છે.
પહેલું કયું છે? ગૃહ ઉદ્યોગો, બરાબર. બીજું ટચુકડા એટલે 25 લાખ, નાના એટલે 25 થી 5, મધ્યમ એટલે 5 થી 10 ને મોટા એટલે 10 થી વધુ. આ કોઈ ગોખવાની રીત નથી, પણ એટલી જ એની વ્યાખ્યા, ટૂંકમાં જ તેની વ્યાખ્યા આવી છે. જો એટલું યાદ રહી ગયું, વ્યાખ્યા આવડી જ જવાની છે. આપણે 10મા પાઠની અંદર તમે જો જમણા પેજ ઉપર આ થિયરી છે ને પહેલી લીટી આપેલી છે, બરાબર. જો છો, જોતા હોય તો હાથ ઊંચો કરજો, એટલે મને ખ્યાલ આવે કે નહીં બધા જાગે છે. અગર આપણે અહીંયા ઉપર એક સુવિચાર લખીએ, જાગતે રહો, એવો દુનિયાનો સૌથી ટૂંકો સુવિચાર છે, જાગતે રહો. ઓકે, ચાલો તો આગળ વધીએ. આપણે ગામડાની અંદર કૃષિ ક્ષેત્રની અંદર સુધારો કરવો હોય, બરાબર, તો ઘણા બધી રીતે આપણે સુધારાઓ કરી શકીએ, જેની અંદર સંસ્થાકીય સુધારા આવી ગયા, ટેકનોલોજીકલ સુધારા આવી ગયા અને અન્ય સુધારા પણ આવી ગયા. જેમાં પહેલું શિક્ષણ વધારો, નવી પદ્ધતિઓની જાણકારી આપો, કૃષિ મેળાઓનું આયોજન કરવું. આની અંદર લખી શકાય કે કૃષિ મેળાઓનું આયોજન પણ કરવામાં આવે, કે જેની અંદર વધુ ને વધુ ખેડૂતો જોડાય, નવી પદ્ધતિઓ આવતી હોય તેનાથી માહિતગાર બને, તે પદ્ધતિઓને અપનાવે, તો ઉત્પાદકતામાં વધારો લાવી શકાય. બીજું કે ખેતીની સાથે તેમણે અન્ય પ્રવૃત્તિઓ પણ કરવી જોઈએ, અને સરકારે પણ ગામડામાં આ બધી પ્રવૃત્તિઓ વિકસે તે માટે પ્રોત્સાહન આપવું જોઈએ. અને ત્રીજી બાબત કે ખેતી ક્ષેત્રની અંદર બેરોજગારીને દૂર કરવી હોય ગામડા વિસ્તારની અંદર, તો ગરીબીનું પ્રમાણ ઘટાડવું હોય, બેરોજગારી ઘટાડવી હોય, તો ત્યાં રોજગારી વધુ ને વધુ સર્જાય તેવા શ્રમ પ્રધાન ઉદ્યોગો, અને શ્રમ પ્રધાનમાં કયા ઉદ્યોગોનો સમાવેશ થાય? નાના પાયાના ઉદ્યોગો, તેની સ્થાપના કરવી જોઈએ, તેને પ્રોત્સાહન આપવું જોઈએ, અને ત્યાં રોજગારીનું સર્જન થાય તે માટેના શું કરવા જોઈએ? પ્રયત્નો, બરાબર. હવે આપણે છેલ્લા ટોપિક ઉપર જવાનું છે, ચેપ્ટરની છેલ્લી બાબત છે, અને ત્યાર પછી એની અંદર જે પાકની ફેરબદલી એ છે પાછળના પેજ ઉપર, એ કાંઈ આપણે અભ્યાસક્રમમાં નથી, બરાબર. હવે છેલ્લો એક ખ્યાલ છે કે આધુનિક ખેતી, હરિયાળી ક્રાંતિની વાત ટૂંકમાં અને ટૂંકનોંધ સ્વરૂપમાં આપણે સમજવાની છે. તો આધુનિક ખેતી, આધુનિક ખેતી, હરિયાળી ક્રાંતિ. ચાલો, આપણા દેશની અંદર કઈ ખેતી થાય છે? તો કે પરંપરાગત. પરંપરાગત ખેતીમાં શું આવે? તો કે પરંપરાગત ખેતીની અંદર પ્રાથમિક સાધનો, પ્રાથમિક ઓજારો હોય, સામાન્ય ઓજારો ખેતી માટેના, સેન્દ્રિય ખાતરો હોય, પ્રાણીઓના મળમૂત્ર દ્વારા અને એ છાણિયું ખાતર હોય, એવા સાદા બિયારણો હોય, અને વરસાદ ઉપર આધારિત હોય, એટલે કે આકાશી ખેતી પર, બરાબર. દવાઓનો ઉપયોગ હોય પણ બહુ નહિવત જેવો, નહીં જેવો. આપણા દેશની અંદર 1 હેક્ટર જમીનની અંદર 0.5 kg જેટલી દવાઓ છાંટવામાં આવે છે, એટલે એ ખૂબ ઓછી કહી શકાય. એ પાછળ એક ટોપિક છે, પણ આપણે અભ્યાસક્રમમાં નથી, તો પણ એની આપણે મુદ્દો આવે છે એટલે જોઈએ છે, બરાબર. આપણા દેશની અંદર પરંપરાગત ખેતી થાય છે પ્રાથમિક ઓજારો દ્વારા, હળ અને બળદ દ્વારા, હળ અને બળદ દ્વારા, સાદા હળ, પ્રાથમિક ઓજારો, સેન્દ્રિય ખાતર અને પરંપરાગત બિયારણ, એના દ્વારા ખેતી થાય છે. હવે આ રીતે જો ખેતી કરીએ તો આપણે આપણા દેશની જે ખેતીજન્ય જરૂરિયાત છે, બરાબર, ખેત પેદાશો છે, એ પૂરતી હોતી નથી, પૂરતું પ્રમાણ તેનું હોતું નથી, અને તેના કારણે આપણે વારંવાર અનાજની પણ આયાત કરવી પડતી હોય. તો પછી હવે શું કરવું? એના માટે થઈને 1966 નું વર્ષ જે હતું, 1966 ના વર્ષની અંદર આપણા ગ્રામ્ય વિસ્તારમાં ખેતી ક્ષેત્રની અંદર 5 સુધારાઓ લાવવામાં આવ્યા. કેટલા સુધારાઓ? 5, જે ઉપર આવી ગયા છે 6 ટોપિકની અંદર. પહેલું છે સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, યંત્રો,
અને સિંચાઈની સગવડ. આ 5 સુધારાઓ એવા છે કે જેના દ્વારા આપણે કૃષિનું ઉત્પાદકતા વધારી શકીએ. અને હરિયાળી ક્રાંતિ એટલે કે આધુનિક ખેતીની વાત છે. હરિયાળી ક્રાંતિ એટલે આધુનિક ખેતી કે જે આપણા દેશની અંદર પહેલા જૂનવાણી માન્યતાઓ, જૂનવાણી રીતભાત પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની અંદર જે પારબ્ધવાદી ખેતી થતી હતી, ઉપરના મુદ્દામાં પણ આવી જાય છે કે પારબ્ધવાદી ખેતી થાય, નસીબના સહારે ખેતી થાય, જેટલું પણ ઈશ્વર અભાવ આપવા માંગે છે એટલો સ્વીકારી લે, જેટલું પણ ઉત્પાદન થાય એમાં સંતોષ માની લેવો, ઉત્પાદન વધારીને આવક વધારવી, આર્થિક વિકાસ કરવો, આર્થિક વૃદ્ધિ કરવી, આવી કોઈ અભિલાષા નથી જો તમને પારબ્ધવાદી ખેતી પૂછે તો. બરાબર. તો તેના બદલે 1966 ના વર્ષથી ભારતની અંદર કૃષિ ક્ષેત્રમાં સુધારેલા બિયારણ, હાઇબ્રિડ બિયારણ, સંકરણ બિયારણ, રાસાયણિક ખાતર એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ વારંવાર યાદ કરાવું છું. અને તમારે યાદ કરવાનું છે, યાદ રાખવાનું છે કે રાસાયણિક ખાતરમાં કયા 3 તત્વો હોય કે જે વધુ પાક આપી શકે, ઝડપી પાક આપી શકે, પાકમાં ઝડપથી વૃદ્ધિ થાય. બરાબર. આ બધામાંથી ટૂંકા સવાલો પણ આવેલા છે. તો એક ગુણની અહીંયા વ્યાખ્યા બને કે હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? તો કે 1966 ના વર્ષ દરમિયાન સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, યંત્રો અને સિંચાઈની સગવડ આવવાને કારણે કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતામાં જે અભૂતપૂર્વ વધારો થયો, કૃષિના ઉત્પાદન અને ઉત્પાદકતામાં અભૂતપૂર્વ વધારો થયો, તેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. કારણ કે ખેતી ક્ષેત્રમાં કરવામાં આવેલો આધુનિક ખેતી, આધુનિક બાબતો અપનાવવામાં આવેલી. સાદા બિયારણને સ્થાને અહીંયા આવી જાય છે સુધારેલા બિયારણો, સેન્દ્રિય ખાતરને બદલે આવી જાય છે રાસાયણિક ખાતરો, પ્રાથમિક ઓજારોને સ્થાને ઘણા બધા ઓજારો એવા આવી ગયા, ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, દવા છાંટવાના પંપ, ઓઇલ એન્જિન, ઇલેક્ટ્રિક પંપ સેટ. આ 6 નામ તમારે યાદ રાખવાના છે. બરાબર. તો પ્રાથમિક ઓજારોના સ્થાને આ યંત્રો આવી ગયા, સેન્દ્રિય ખાતરના સ્થાને રાસાયણિક ખાતર, બિયારણ જે સાદા હતા એના બદલે સુધારેલા સંકરણ બિયારણ, હાઇબ્રિડ બિયારણ, વરસાદ ઉપર આધારિત ખેતી થતી હતી એના બદલે સિંચાઈની સગવડો પણ વધવા લાગી છે, જે માટેનું કામ નાબાર્ડને સોંપવામાં આવ્યું છે. અધૂરી યોજનાઓ પૂરી કરવી, નવી સવલતો વિકસાવવી. એની સાથે કૃષિની સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના પણ અમલમાં છે કે સિંચાઈનો વિસ્તાર વધે, વધુ ને વધુ વિસ્તાર સુધી પાણી પહોંચે, અને પાણી પહોંચે તો 12 માસ ખેતી થાય. તો એ પણ એક સુધારો ગણી શકાય. તો જો આ 5 સુધારાઓ દેશની અંદર જો આવી જાય, બધા જ રાજ્યની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર, ખેતી ક્ષેત્રની અંદર જો સુધારાઓ આવી જાય ને, તો કૃષિનું ઉત્પાદકતા વધે. અને 1966 પછી ઘણા બધા રાજ્યોની અંદર, ઘણા બધા એટલે તમને ખ્યાલ જ છે, અમુક રાજ્યોમાં જ હરિયાળી ક્રાંતિ આવેલી છે. એ 6થા પાઠની અંદર બાબત આવી ગયેલી છે, જેમ કે પંજાબ અને હરિયાણા, આ 2 રાજ્યો. એક રાજ્ય બહુ દાવો કરે છે, ગુજરાત રાજ્ય, કે બહુ વિકસિત છે, પણ આપણને બધી ખબર જ છે કે વિકસિત રાજ્ય તરીકે ગુજરાત ગણાય છે, તેમ છતાં કેટલીક અસમાનતાઓ છે. 7મા પાઠમાં, વસ્તીના પાઠમાં આવે છે, જાતીય અસમાનતા છે. બરાબર. પણ આ 2 રાજ્યો એવા છે કે જ્યાં હરિયાળી ક્રાંતિ ખૂબ સારા પ્રમાણમાં આવી છે, સુધારાઓ ત્યાંના ખેડૂતોએ અપનાવેલા છે. અને એટલા માટે જ એ લોકો, પંજાબના જે ખેડૂતો છે, હરિયાણાના જે ખેડૂતો છે, બરાબર, તે આ બધી બાબતોને સમજી શકે છે. અને એટલા માટે તે અમુક કાયદાઓ આવતા હોય તેનો તે લોકો વિરોધ કરી શકે. કારણ કે એ લોકો એની તુલના કરશે કે કઈ રીતે સરકારની નીતિઓ હશે એને ખેતી ક્ષેત્રને અસર કરવાની છે. તો પંજાબ અને હરિયાણા, આ 2 રાજ્યોની અંદર હરિયાળી ક્રાંતિ વધારે પ્રમાણમાં જોવા મળી છે. આ 5 સુધારાઓ 1966માં આવેલા, જેના કારણે કૃષિનું ઉત્પાદકતામાં વધારો થયો અને અભૂતપૂર્વ વધારો થયો, જે પહેલા ક્યારેય એટલો બધો વધારો થયો નહોતો. એટલા માટે આપણે આને હરિયાળી ક્રાંતિના નામે ઓળખીએ છીએ. સુધારાઓ આધુનિક છે, પરંતુ ખેતી ક્ષેત્રમાં છે, તેથી તેને આપણે ગ્રીન રેવોલ્યુશનના નામે
ઓળખીએ છીએ. એક માર્ક કરી નાખો વ્યાખ્યા. હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા 1966 અને એક પેજ તમે ફેરવો ને એટલે જમણા પેજ ઉપર આપેલું છે છેલ્લેથી બીજો MCQ છે. બરાબર? એમાં એમ લખવામાં આવેલું છે એ MCQ તમે જોજો અને ટિક માર્ક કરજો કે આખા દેશની અંદર સર્વાંગી વિકાસ ક્યારે થયો, સર્વાંગી ફેલાવો ક્યારે થયો, હરિયાળી ક્રાંતિનો સુધારાઓ ક્યારે અપનાવવામાં આવ્યા? તો પહેલો ઓપ્શન એમાં નો આવે, 1961 નો આવે, 1966 આવે. 1961 ની વાત આપણે હમણાં લઈએ છીએ. બરાબર? 1961 માં પાયલટ પ્રોજેક્ટ ચલાવવામાં આવેલો 7 જિલ્લાઓની અંદરનો કાર્યક્રમ હતો. ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચરલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હતો. હમણાં એની વાત આપણે લઈએ છીએ. પણ આ ફકરાની અંદર 1966 વર્ષ આવે ને એટલે આપણને ખ્યાલ હોવો જ જોઈએ કે આ વર્ષની અંદર આ ઘટના બની. બરાબર? કાલે મેં યાદ કરાવેલું 1990 આવે ને એટલે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, 1871 આવે એટલે ભારતની પ્રથમ વસ્તી ગણતરી, 1951 આવે એટલે આયોજનની શરૂઆત, 1950 આવે એટલે આયોજન પંચની રચના. બરાબર? અને પંચવર્ષીય યોજનાઓ કેવી રીતે યાદ રાખવી, તેના ઉદ્દેશો કેવી રીતે યાદ રાખવા એ પણ વાત કરેલી છે. બરાબર? એટલે વર્ષ વાઇઝ આપણને ખ્યાલ હોય કે ક્યારે કયા કયા અમુક આંકડાઓ છે એ તમને ખ્યાલ જ છે કે માથાદીઠ આવકનો આંકડો છે 5497. બરાબર છે? 2014 નો આંકડો છે. સામેની સાઈડમાં 7.3 18 નંબરના પેજ ઉપર છે 7.3 એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. 6% એટલે કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. માનવ વિકાસ આંકનું આખું કોષ્ટક 2014 નું છે. જો કે છેલ્લા બધા આંકડાઓ 2014 અથવા 2011-12 ના છે. જેમ કે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે 2011-12 માં ખેતી ક્ષેત્રનો કેટલો છે 13.9%. બરાબર? 2011-12 માં જ ગરીબીનું પ્રમાણ પણ છે 21.9%. અને 2011 માં છે 21.8% જન્મદર વસ્તીની દ્રષ્ટિએ 7મા પાઠની અંદર છે, આવશે. બરાબર? એટલે અમુક એવા આંકડાઓ છે જે વર્ષ સાથે જોડાયેલા છે. અને બેન્કિંગ વાળા પાઠની અંદર પણ ખૂબ અગત્યના એવા ટોપિક છે કે 1934 ની અંદર કયો ધારો આવે છે? તો કે RBI નો ધારો. ખ્યાલ છે કે નહીં? હા કે ના? 1934 ની અંદર આવે તો કયું આવશે? RBI નો ધારો. 1949 ની અંદર આવશે તો કયું આવશે? બોલો. બેન્કિંગ કંપની ધારો જેની અંદર વેપારી બેંકની વ્યાખ્યા છે. એટલે વર્ષ વાઇઝ ના પણ ઘણા બધા આંકડાઓ વારંવાર પૂછાયેલા છે, એટલા માટે આપણે આ રિપીટ કરીએ છીએ. ચાલો આગળ વધીએ. તો આ 5 સુધારાઓ થયા જે 1966 માં થયા, જેના કારણે ઉત્પાદકતામાં અભૂતપૂર્વ ભૂતકાળમાં ક્યારેય ન થયો હોય તેવો ધરખમ ફેરફાર થયો. તેથી તેને ખેતી ક્ષેત્રમાં આવેલી ક્રાંતિ ગણીએ. પણ ખેતી ક્ષેત્ર છે હરિયાળી ક્રાંતિ તરીકે આપણે એને ઓળખવાના છે. ગ્રીન રિવોલ્યુશન. અગાઉ એક રિવોલ્યુશન આવી ગઈ, ખ્યાલ છે ને તમને? આ જ ચેપ્ટર ની અંદર એક અગાઉ રિવોલ્યુશન આવી ગયેલું છે. કયું? સીડ રિવોલ્યુશન, બીજ ક્રાંતિ. ટેકનોલોજીકલ પરિબળ. સામેની સાઈડમાં ડાબા પેજ ઉપર પહેલો જ મુદ્દો છે, એની અંદર લખેલું છે સીડ રિવોલ્યુશન, બીજ ક્રાંતિ. કારણ કે મેનમાં મેન એ સુધારો છે. એનું સ્થાન પણ પેલું જ આપેલું છે, એટલા માટે જ પેલું આપેલું છે. બરાબર? ચાલો આગળ વધીએ. તો આ ફકરાની અંદર વ્યાખ્યા હતી. અને બીજું કે આપણા ખેડૂતો કઈ પદ્ધતિ અપનાવે છે એની વાત પહેલી 2-3 લીટીની અંદર આપેલી છે. કે જૂનવાણી પદ્ધતિ ચાલે, જૂના યંત્રો ચાલે, જૂના ખાતર બિયારણ ને બધું ચાલ્યા કરશે તો પછી આપણા દેશની જરૂરિયાતો પૂરી થઈ શકશે નહીં. અને એ જો ઉત્પાદન વધારવું હોય, દેશની જરૂરિયાતને પહોંચી વળવી હોય તો આ સુધારાઓ લાવવા જ જોઈએ. પણ કમનસીબી એ છે કે માત્ર 2 જ રાજ્યની અંદર આ સુધારા આવેલા છે વધારે. બરાબર? બીજા રાજ્યોમાં આવેલા છે તો ત્યાંના લોકો અપનાવી શકતા નથી, કારણ કે ગરીબીનું પ્રમાણ છે, એટલો ખર્ચો કરી ન શકે, વૈજ્ઞાનિક ઢબે ખેતી ન કરી શકે, એટલા બધા પ્રોબ્લેમ ઉભા થાય. પણ લોકો વધુ ને વધુ અપનાવે તે માટે સરકાર દ્વારા પણ પ્રોત્સાહન અપાય તો શક્ય બની શકે એમ છે. અને દેશના દરેક રાજ્યની અંદર ગ્રામ્ય વિસ્તાર એ સમૃદ્ધ બની શકે એમ છે. આગળ વધીએ. નીચે આપેલો છે પાયલટ પ્રોજેક્ટની વાત. 1960-61 નું વર્ષ કે જેની અંદર આ આધુનિક જે સુધારાઓ લાવવાના હતા, આધુનિક સુધારાઓ લાવવાના હતા
તેના પ્રયોગો કરવામાં આવ્યા, બરાબર છે. એને અખતરા સ્વરૂપ મૂકવામાં આવે છે. મેં કાલે કીધેલું ઘણા બધા પ્રકારની જમીન છે, અલગ અલગ રાજ્યોની અંદર, અલગ અલગ વિસ્તારની અંદર જમીનના બહુ બધા પ્રકારો છે. હવે આ સુધારાઓ લાવવાના છે, તો એના માટે થઈને 7 જિલ્લાઓની અંદર, દેશની અંદર કેટલા જિલ્લા? 7 જિલ્લાની અંદર પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો? પાયલટ પ્રોજેક્ટ. કેટલા જિલ્લાઓની અંદર? 7. પ્રયોગો કરવામાં, જુદી જુદી દવાઓ છે, જુદા જુદા ખાતર છે, બિયારણો છે, અલગ અલગ જમીનની અંદર એનું પરિણામ કેવું આવે છે, કેટલું ઉત્પાદન થાય છે, કઈ જમીન એને વધુ માફક આવશે, કેવી નવી સિંચાઈની પદ્ધતિ અપનાવવી જેના કારણે પાણીનો બગાડ પણ અટકે અને પાકને પણ કોઈ નુકસાન ન થાય. તો આ આધુનિક સુધારાઓ ના અખતરા કરવા માટે, પ્રયોગો કરવા માટે એક ચોક્કસ પ્રકારનું ઇન્ટેન્શનથી દેશના 7 જિલ્લાઓની અંદર પાયલટ પ્રોજેક્ટ ચલાવવામાં આવેલો છે. નીચેની અંદર પહેલી લીટીમાં છે લગભગ છેલ્લે પાયલટ પ્રોજેક્ટ. કેટલા જિલ્લાઓ? યાદ રાખજો, 7 જિલ્લાઓ, બરાબર. 7 જિલ્લાઓની અંદર આ પાયલટ પ્રોજેક્ટ ચલાવ્યો, જેને આપણે IADP, યાદ રાખજો, આ ફૂલ ફોર્મ પણ પૂછાય એમ છે, ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચરલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચરલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ 7 જિલ્લાઓ માટેનો એક ચોક્કસ પ્રયોગાત્મક ખેતી ક્ષેત્રની અંદર પ્રયોગો કરવા માટે જિલ્લા વાઇઝ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો, કાર્યક્રમ કરવામાં આવ્યો, બરાબર. છેલ્લે પ્રોગ્રામ વાળી વાત પણ છેલ્લા પેજ ઉપર, ચોપડીના છેલ્લા પેજ ઉપર ફૂલ ફોર્મ લખેલા છે, ત્યાંથી લઈ લેવાની છે, એટલે તે પણ લખેલ છે ત્યાં. ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચરલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ 7 જિલ્લાઓની અંદર પ્રયોગો કરવામાં આવ્યા અને બહુ સારી સફળતા એની અંદર મળે છે. ઉત્પાદન વધ્યું, ઉત્પાદકતા પણ વધી, તો તેથી તેને સઘન ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, બીજું ને ત્રીજું નામ. પહેલું છે ઉપર હરિયાળી ક્રાંતિ, બીજું છે આધુનિક ખેતી, ત્રીજું છે સઘન કૃષિ. સઘન કૃષિમાં તો એવું કહી શકાય કે એક કરતા વધુ પાક લેવાય, વર્ષ દરમિયાન એકની એક જમીનમાં એક કરતા વધુ પાક લેવાય, તે માટે આ બધા સુધારાઓ લાવવા, એને આપણે સઘન ખેતી કહીએ. પહેલાને આપણે કીધું મિશ્ર ખેતી, બરાબર. શબ્દો થોડાક અલગ છે, પણ એમાં યાદ રાખવું પડે કે મિશ્ર એટલે ખેતીની સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ થાય. સઘન ની અંદર એક કરતા વધુ પાક લેવાય, વારંવાર પાક લેવાય, ઝડપી પાક લેવાય, તેના માટે તો બધા સુધારાઓ લાવવા પડે. તો ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર પ્રોગ્રામ, ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ જિલ્લા વાઇઝ કાર્યક્રમ હતો, જેમાં 7 જિલ્લાઓની અંદર વિવિધ જાતના પ્રયોગો કરવામાં આવ્યા. ખૂબ સારી સફળતા મળી, બરાબર. ઉત્પાદકતા અને ઉત્પાદન વધારવામાં ખૂબ સારી સફળતા મળી. અને ત્યાર પછી 1966 ના વર્ષથી આપણે તે આખા દેશની અંદર તે સુધારાઓ લાગુ પાડવામાં આવ્યા, સુધારા લાગુ થયા. અને આ એવા સુધારાઓ હતા કે જેના કારણે ખૂબ ઊંચી ઉત્પાદકતા પ્રાપ્ત થઈ. એટલે આપણા માટે અહીંયા એક બીજું ફૂલ ફોર્મ પણ બને, HYVP, હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ. હાઈ યીલ્ડિંગ વેરાયટી પ્રોગ્રામ, ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ. ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ. એમાં બિયારણની પણ જાતો હોય, ખાતરની પણ જાતો હોય, આ બધી ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ. સિંચાઈની અંદર પણ નવી નવી પદ્ધતિઓ અપનાવવામાં આવે, કે ટપક સિંચાઈ પદ્ધતિ હોય, કે ધોરિયા પદ્ધતિથી હોય, કે પછી ક્યારા પદ્ધતિથી હોય, કે ફુવારા પદ્ધતિથી હોય. અલગ અલગ પાક માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવે. અલગ અલગ જમીનને માફક આવે તેવું એક ખાતર હોય કે બિયારણ હોય, કે જ્યાં બહુ સારો પાક લઈ શકાય, બંને વસ્તુ અનુકૂળ હોય બધી બાબતો. અને જ્યાં વૈજ્ઞાનિક ઢબે ખેતી થતી હોય, બરાબર, બધા સુધારાઓ સાથે, તો ત્યાં તેના ખૂબ સારા પરિણામો આપણને પ્રાપ્ત થયા. અને 1966 પછીથી આખા દેશની અંદર બધા રાજ્યના ખેડૂતો આ સુધારાઓ અપનાવે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, બરાબર.
તો હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ, ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ, અને ખાસ તો એને બીજા નામે પણ ઓળખી શકાય ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમની સાથે આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ. છેલ્લે એમ તમારે લખેલું છે જો આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ. સાથે ખાતર, બિયારણ અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ. તો આધુનિક ખેતીમાં ઘણા બધા નામ પડી શકે. આધુનિક ખેતી, હરિયાળી ક્રાંતિ, એ બાબત પણ છે. સાથે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ અને ખાતર, બિયારણ અને પાણી. બહુ સારું એક કારણ હતું જૂના અભ્યાસક્રમની અંદર, જો કે હવે નીકળી ગયું છે, પણ તેમ છતાં આપણને આ બધી બાબતની ખ્યાલ છે એટલે આપણને એ સમજમાં આવે કે ખેડ, ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણ ખેતી ક્ષેત્ર માટે, એવું હતું. બરાબર. અમુક કારણો કાઢી નાખેલા છે અને અમુક કારણો છે, પણ આમાંથી બની જાય આપણે ખાતર. સારામાં સારું ખાતર કયા ખાતરનો ઉપયોગ થતો હતો? પહેલા સેન્દ્રિય ખાતરનો, હવે આવી ગયા રાસાયણિક ખાતર. બિયારણ સાદા બિયારણ હતા, પરંપરાગત બિયારણ હતા, તેના સ્થાને હવે સંકરણ બિયારણ, હાઇબ્રિડ બિયારણ આવી ગયા, જે ખૂબ ઝડપી પાક, વધુ પેદાશ અને રોગ સામે રક્ષણ કરી શકે. સાથે સિંચાઈની સગવડમાં પણ શું થયો છે? વધારો. એટલે સમૃદ્ધિ આવવાની છે. ત્રણ વસ્તુઓ બેસ્ટ હોય, બરાબર છે. બાકી બળદ અને હળ દ્વારા ખેતી થાય જ છે હજી પણ મુખ્ય આ ત્રણ બાબતોનો જો સુધારો લાવવામાં આવે ને તો કૃષિ ક્ષેત્રની અંદર ઉત્પાદન, ઉત્પાદકતા વધારી શકાય તેમ છે. અને એ પ્રક્રિયા આપણા દેશની અંદર ચાલુ પણ છે. વધુ ને વધુ કૃષિ મેળાઓના આયોજન પણ થાય છે. ખેડૂતોની સામેલગીરી વધે. ખેડૂતો ઈ ખેત પેદાશની પદ્ધતિ, સિંચાઈની પદ્ધતિ, બજારના ભાવ અને વેચાણની પદ્ધતિ જાણે. અને ખેડૂતો જો જાગૃત બનશે, ખેડૂતો જો જાણકારી મેળવશે, શિક્ષિત બનશે, તો બહુ સારા સુધારાઓ લાવી શકે એમ છે. અને કૃષિની અંદર આપણે એ ઉત્પાદન, ઉત્પાદકતા વધારી શકીએ એમ છે. ભલે દેશની રાષ્ટ્રીય આવક જેમ જેમ વધતી, દેશનો વિકાસ જેમ જેમ થાય ને તેમ રાષ્ટ્રીય આવકમાં ફાળો ભલે ઘટે, ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટતું નથી. વાંચી જાવ એકવાર આવડા મુદ્દાઓ, અને ત્યાર પછી નો જે ટોપિક છે, બરાબર, પાકની ફેરબદલી, ત્યાંથી આપણે અભ્યાસક્રમમાં નથી. એટલે આપણે અહીંયા પાઠ પૂરો કરીએ આ મુદ્દા સુધીમાં. બરાબર. ત્યાર પછી હું તમારે કઈ તૈયાર કરવાનું નથી, કારણ કે આપણે અભ્યાસક્રમમાં નથી. અને હવે પછી આપણે એમાં થોડી જ વારની અંદર, જો કે ટાઈમિંગ તો ચાલશે, પણ એક બે વ્યાખ્યા જો ચાલી જાય તો જોઈ લઈએ. બરાબર. તો 9મો પાઠ આપણે શરૂ કરવાના છીએ. પેલા એકવાર વાંચી જાવ કમ્પ્લીટ.
ચાલો હવે એક અગત્યની સૂચના કે સીતાનગર બ્રાન્ચ વાળા વિદ્યાર્થીઓ જે છે તેને 5:15 વાગે 5:15 5:15 વાગે એકાઉન્ટ ની અંદર કોઈ ડિફિકલ્ટી હોય તો રજની સર ત્યાં હશે. સીતાનગર બ્રાન્ચ વાળા વિદ્યાર્થીઓ 4, 5 અને 6 એકાઉન્ટ ની અંદર કોઈ ડિફિકલ્ટી હોય તો રજની સર 5:15 વાગ્યાથી ત્યાં હાજર હશે. બરાબર. અને યોગી ચોક બ્રાન્ચ ઉપરના વિદ્યાર્થીઓ જે છે તે 5 વાગ્યાથી ઇકોનોમિક્સમાં કોઈ ડિફિકલ્ટી હોય બરાબર તો અહીંયા તમારે આવવાનું છે. હું અહીંયા દઈશું અગાઉના કોઈ પણ ચેપ્ટર ની અંદર કાંઈ પણ ડિફિકલ્ટી હોય નો સમજાણું હોય કે ભૂલાઈ ગયું હોય રિપીટ બરાબર છે ડિફિકલ્ટી આવતી હોય પાકું કરવામાં તૈયાર કરવામાં તો હું અહીંયા હાજર 5 વાગ્યાથી હશું. બરાબર.